કેટલાય સમય પછી આપણને પૂજ્ય ઘનશ્યામ બાપા દર્શન આપી રહ્યા છે આપણી હોળી સભામાં. પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાને વિનંતી કરીએ કે આજના આ પ્રસંગને અનુરૂપ આપણને વિશેષ આશીર્વચન આપે. પૂજ્ય ઘનશ્યામ બાપા. શુભો સાધુને સદાસને જગતે અનાસક્ત શાસ્ત્રે યોગી ઉભયની કૃપાનો પાત્ર દારી ધર્મ દુરા સમોદ્ર સરકાર જ્ઞાને જશો નારાયણ સ્વરૂપ ગુણીને શ્રી સ્વામી મહારાજ ભગવાન મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સ્વામી મહારાજ આનંદ સ્વામી મહારાજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે ગુરુ કરવા ઘણી 3 પ્રકારની શુદ્ધિ જોઈ. નહીં તો કેવું થાય, ગુરુ કર્યા ગોપીના ગરડા બધાને ગાળી નાખ, ધન હરે પણ જોકો ન રહે એવા ગુરુ શું કરે. પણ ગુરુ કરવા તો જોઈ વિચારીને કરવા. ગાય લેવી હોય, ડોબું લેવું હોય તો જોઈ જવું, બળદ લેવું હોય તો ખેડીને લેવું, સોનું લેવું હોય તો ઘસીને લેવું. એમ ગુરુ કરવા તેની 3 પ્રકારની શુદ્ધિ જોવી. નહીં તો અત્યારે તો ઘર ગુરુ પત્યા છે, ગુરુનું માન નથી. તો એમાં કહ્યું છે કે ગુરુ કરવા તો ગુરુની 3 પ્રકારની શુદ્ધિ જોઈ. એક તો ગુરુના ગુરુ જોવા, એને જે વેદ સેવ્યા હોય એનું સામર્થ્ય જોવું. તો ગુરુના ગુરુ શાસ્ત્રી મહારાજ કે યોગી મહારાજ જુઓ કે જેના દેહની ઘાવ વખાણે. અને યોગી મહારાજ તો કહેતા કે ખરેખર ભાંજી ભલા સાધુ છે એ તો અમારા અનુરૂપ છે. એમ પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રી મહારાજ કે યોગી મહારાજ હતા કે જેને આપણને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. ગુરુના ગુરુ જોવા, પણનું વર્તન જોવું. અત્યારે વાતો કરનારા ઘણા મંત્રી અગાઉ વખતે ગુરુના લાભના સાચા છે, પણ એનું વર્તન કેવું. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે કહેતા કે ગુરુ મને છે રચશે કર્મને, મન કર્મો એને એક હોય એ ગુરુ કહેવાય. કે પશ્ચિમમાં પૂર્વમાં જતા હોય તો એ ગુરુ ન કહેવાય. તો
બીજું કે મનનું વર્તન એવું કે જે પ્રમાણે વાત કરતા હોય એ પ્રમાણે એનું વર્તન હોય. અત્યારે બાપા દેશ પરદેશ ફર્યા, પ્રમુખ સ્વામી મહારાજ ઘણા મંડલેશ્વરો મહામંડલેશ્વરના લોકો આવ્યા. બધાને કહેવું પડ્યું કે પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી મહારાજ દેશ પરદેશમાં ફરે છે, પણ કામીની એનો ભેદ પડતો નથી. કારણ કે આખી દુનિયા કનક કામના સુત્તેન વિસ્તૃતમ જગત સર્વમ તે સુતાસુ વિરક્ત દિવ્ય પરમેશ્વર. આજે પ્રમુખ સ્વામી મહારાજ દેશમાં પ્રદેશમાં બધે ફરીને આવ્યા છે, પણ પોતે ભગવાન જે મૂર્તિ એમાંથી ખસતા નથી. અને તમે તેટલો યોગ કરતા એ પૈસાનો અને કાંતાનો પણ એમાં ફેર પડવા દેતા નથી. આવા જે ગુરુ છે એને મહારાજે બધાને કહ્યું ગુરુ રહેવા, દેવ જેવા ના રહેવા, મનુષ્ય જેવા ના રહેવા. આ તો બલકે પશુભાઈ ગયા હતા, પણ ગુરુ છે એ ખરેખર ગુરુમાં ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માટે ગુરુ જે છે બધું આવી જાય છે. માટે ગુરુના ગુરુ જોવા, પણનું વર્તન જોવું ને એના થકી કેવા પાઠા છે. ગાયનો વાછરો, મહેમાનનો વાછરો એ ગુરુના શિષ્યો કેવા હોય છે. જેમ પુરાતિકાન સ્વામી આપણી મળાય મૃત્યુ ઉભે છે એવું બચ્યું આવે, જો હોય ત્યાં લીક આવે તો શોખી થકી કેવા પાક્યા છે એ પણ આપણે જોવાનું છે. તો આજે મહંત સ્વામી પ્રમુખ સ્વામીએ મોટા મોટી ભેટ આપી હોય તો મહંત સ્વામીને આપી છે. આપણે મહંત સ્વામીનો ઉપકાર ભૂલવો નહીં. બાપા પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા, એ પ્રદેશમાં બિરાજમાન હતા અને કહ્યું કે આ બધા બાપા છે ભારતથી લંડન આવી ત્યારે દૂર આવે છે. બાપા કહે છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા, આજે બાપાનું જીવન છે તે વાર્તામાં આવ્યું કે અમે તો છેક ધામમાંથી આવ્યા છે. માટે આપણને આવા પુરુષ ક્યાંથી મળે, લાખમાં લાગે નહીં અને કરોડો લોકો માટે આવા પુરુષ પ્રધાનના પુરુષ મળ્યા છે આપણને. તો એમાં વચ્ચેના ચોપરના વડા મળે એવું સ્ત્રીમાં હેત છે, પુત્રમાં હેત છે, મા બાપમાં હેત છે કે ભાઈમાં હેત છે, એવું હેત કરીને તો આજે મોક્ષ થાય. તો આજે પ્રમુખ સ્વામી આપણી પર મોટી કૃપા છે કે આપણને પોતાની હાજરીમાં મહંત સ્વામીને જીવ્યા છે. માટે મહંત સ્વામી આપણે આત્મબુદ્ધિ રાખવી અને એ પોતે કે શ્રમ જોડેવા અને એક રાખે તો આપણો આ સત્સંગ આજો ખુલ્લો રહે અને નીચે આવી આવે. માટે આપણે એટલું જ વિનંતી કરવાની લોકોને કે બધા એમાં આપણે એકતા રાખવી. ગઈકાલે કાર્યેશ્વર સુવર્ણ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો એનું કારણ આ ભરપૂર છે. માટે આપણને આવા ભરપૂર બોલ્યા છે એને સેવીને શુદ્ધ ભાવે આપણે અક્ષરધામના પ્રાપ્તિ કરવાની છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય બાપાએ છેલ્લા 3 મહિના વિતરણ બાદ
આજે અહીંયા સુરતમાં પધારીને આપણને દર્શન અને કથા વાર્તાના આશીર્વાદ લાભ આપ્યો એ બદલ આપણે ઘનશ્યામ બાપાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. હવે આ વિશિષ્ટ સભામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નૂતન સ્તુતિના આધારે વંદે ગુરુ મુક્તિદમ એ વિષય આપણે લાભ પ્રાપ્ત કર્યો, જેમાં આપણે સૌથી પહેલા આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજનો મુખ્ય સંકલ્પ હતો કે સમગ્ર ધર્મ મર્મ અને સત્સંગને સમગ્ર વિશ્વમાં એ પ્રચાર પ્રસાર કરવો. અને એના જ ભાગરૂપે આપણે અત્યારે જોઈએ છીએ કે હમણાં પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ વાત કરી કે પ્રમુખ સાહેબનું એ જ કાર્ય અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એ આગળ ધપાવી રહ્યા છે. અને એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ કૃપા કરીને આપણા સુરતવાસીઓને એ ભવ્યથી ભવ્ય અક્ષરધામની ભેટ પોતે આપવા જઈ રહ્યા છે. અત્યારે અક્ષરધામ સાઇટ ઉપર ઘણા બધા બિલ્ડિંગોનું કામ એક સાથે ચાલી રહ્યું છે. અને કદાચ કોઈ એવી વ્યક્તિ ત્યાં જાય અને આખો આ પ્રોજેક્ટ જોવે તો કદાચ ડોક્ટર સ્વામીની ભાષામાં એ છાતીના પાટિયા બેસી જાય એટલું બધું કામકાજ અત્યારે એક સાથે ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ભવ્યથી ભવ્ય અક્ષરધામની તો ત્યાં સ્થાપના થવાની છે, બનવાનું છે, પણ એની સાથે સાથે શિખરબદ્ધ મંદિર પણ ત્યાં તૈયાર થવાનું છે ભવિષ્યમાં. તો એ શિખરબદ્ધ મંદિરનો ફાઉન્ડેશનનો રાખ ભરવાની પ્રક્રિયા હમણાં જ છેલ્લા 6 દિવસ પહેલા જ એ પૂરી થઈ. તો